ભરવાડ ને ડખો થઈ ગયો આપણે શું, આયર ને ડખો થયો કે આપણે શું, રાજપૂત ને ડખો થયો આપણે શું. આપણે હિન્દુ છીએ યાર. કોક તો ભણેલા છો, કોક તો સમજણા છો. ઈ તો જાગો આમાંથી. કોક દી કોક સમાજની આગળ કઈક સમાજના કોક વિવાદ થાય તો આ બધાય ભગવાધારીને કહું છું, આ બધાય મહંતોને કહું છું કે ક્યાં જ્ઞાતિમાં તણખલા જરતા હોય તો ઈ તણખલા જરી પેલા તમે ભગવાધારી છો, ઉભા થઈ જાવ, આડા ઉભા રહી જાવ, રહેવા દીજો. આ બેના પાપે જ્ઞાતિમાં ઝેર પાડતા નહીં. પાપ બેનું હોય, જ્ઞાતિમાં ખરાબ બે હોય. સમાજ આખો ખરાબ ન હોય એટલું યાદ રાખજો. આ ઝેર વધે નહીં એની જવાબદારી આ ભગવાધારીની, સંતો મહંતોની છે, વડીલોની છે, આગલી હરોળમાં બેઠાઈની. કે કોઈ સમાજમાં એક ભરવાડ નો દીકરો, ક્યાંક રાજપૂત નો દીકરો, ક્યાંક ગાયર નો દીકરો બાજ્યા, તણખલા ઉડ્યા તો એના સોશિયલ મીડિયા થી, મોબાઈલ થી વાયુ વગેરે ફેલાવતા નહીં. એ ડખો બે જણાનો છે. સમાજમાં ઝેર વાવતા નહીં, સમજણા હોય ને વાત લાગુ પડે છે એને ઓલવાનું કામ કરજો. હવે હિન્દુ થવાની જરૂર છે, બાકી ઓલા આવીને બેસી જશે, ખબર નહીં પડે યાર.